તો વરસાદ બાદ હવે અમદાવાદના રસ્તાની હાલત દયનીય જોવા મળી રહી છે। ઘુમા વિસ્તારમાં રસ્તા પર ઠેર ઠેર ખાડા પડી ગયા। ઘુમામાં 2 મીટર પહોળા અને 6 ઇંચ ઊંડા ખાડા પડી ગયા। ખાડાને કારણે વાહન ચલાવવું અહીં મુશ્કેલ બન્યું છે। બિસ્માર રસ્તા સામે સ્થાનિકોએ પોતાની હૈયા બરાડ કાઢી। અમારે તો અહીંયાથી પસાર થવું પણ મુશ્કેલ છે તેવું સ્થાનિકોનું કહેવું છે। અને સ્થિતિ આપ જુઓ કે જ્યાં આ રસ્તા પરથી આપ પસાર થાવ તો તમારી કમર ભાંગવાનું નક્કી છે તે પ્રકારની સ્થિતિનું નિર્માણ અહીં અમદાવાદના અલગ અલગ વિસ્તારોના રસ્તાઓનું અત્યારે જોવા મળી રહ્યું છે। અમદાવાદમાં ખાડા કે પછી ખાડામાં અમદાવાદ, આ સવાલ હાલ તમામ અમદાવાદીઓને થઈ રહ્યો છે। કારણ કે અમદાવાદ શહેરની પરિસ્થિતિ એવી હાલ સર્જાઈ છે કે જ્યાં જુઓ ત્યાં મસ્ત મોટા ખાડા રસ્તા પર પડેલા જોવા મળી રહ્યા છે। દ્રશ્યો છે ઘુમા વિસ્તારના કે જ્યાં અત્યારે આ મસ્ત મોટા ખાડા પડ્યા છે, જેને લઈને લોકો અત્યારે હાલ અહીંયાથી અવર જવર પણ નથી કરી શકતા તેવી કફોડી પરિસ્થિતિ છે તે સર્જાઈ છે। એક નહીં, બે નહીં, અનેક ખાડા આ મુખ્ય માર્ગ ઉપર પડેલા છે। આ કોઈ મુખ્ય માર્ગ છે તે જોડતો કે જે કોપલ ઘુમાનો છે, પરંતુ અત્યારે વિપરીત પરિસ્થિતિ એ સર્જાઈ રહી છે કે અત્યારે એટલા બધા ખાડા અહીંયા છે, નવા બનેલા રસ્તા પણ ધોવાઈ ગયા છે, જેના કારણે લોકો હાલ ભારે મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે। ત્યારે સંદેશ ન્યૂઝ અત્યારે ખાડા માપશે કે ખાડા કેટલા પહોળા છે, કેટલા ઊંડા છે ને લોકોને કેટલી મુશ્કેલી છે। અત્યારે જે આ ખાડો છે જોઈ શકાય છે કે અત્યારે 8 ઇંચ જેટલો આ ઊંડો છે એ ખાડો અત્યારે અહીંયા જોવા મળી રહ્યો છે। જ્યારે તેની પહોળાઈ પણ આપણે માપીશું કે તેની પહોળાઈ અત્યારે આ ખાડાની અત્યારે જોઈ શકાય છે કે 2.5 મીટર આસપાસની છે। એટલે કે આ પ્રકારની પરિસ્થિતિ અમદાવાદ શહેરની છે। જ્યાં જુઓ તે મસ્ત મોટા ખાડા છે તે પડેલા છે। આ ખાડાથી કેટલા પરેશાન છો આપ? કારણ કે જ્યાં જુઓ ત્યાં આ પ્રકારની પરિસ્થિતિ। અમે તો બહુ પરેશાન છીએ। આખું ચોમાસામાં આ પરિસ્થિતિ અમારી રહેશે અને મચ્છરનો ત્રાસ, આ ગટરનું પાણી ઉભરાય છે, બધું હેરાનગતિનો પાર નથી। અમે તો બહુ હેરાન થઈ ગયા છીએ।